ડાકોર મંદિરમાં દર્શને જતા ભક્તોને હવે મનોરથ કરવા પડશે મોંઘા, કારણ કે પ્રભુના વિવિધ મનોરથના દરમાં કરાયો છે ધરખમ વધારો। હવે પ્રભુ ભક્તિને પણ લાગ્યો છે મોંઘવારીનો માર। ભગવાનના મનોરથ ઉપર પણ હવે વર્તાઈ રહી છે મોંઘવારીની અસર। ડાકોરમાં રણછોડરાયજીને ચઢાવો હવે મોંઘો પડશે, કારણ કે ડાકોર મંદિર કમિટીએ વિવિધ મનોરથોના દરમાં તોતિંગ વધારો કર્યો છે। ધજા ચઢાવવાથી લઈને રાજભોગ સુધીની તમામ પૂજાવિધિનો ભાવ બમણો કે તેનાથી પણ વધુ વધારી દેવાયો છે। જે મુજબ શિખરે ધજા ચઢાવવાના માત્ર 610 રૂપિયા હતા, જેની સામે હવે 2500 રૂપિયા ચૂકવવા પડશે। તો 52 ગજની ધજા ચઢાવવાના 2500 રૂપિયા હતા, તેની સામે હવે 11,000 રૂપિયા ખર્ચવા પડશે। માનતાના રાજભોગ માટે 3,900 રૂપિયા હતા, જેની સામે હવે 9,345 રૂપિયા ભરવા પડશે। કુંજ મનોરથના 5100 રૂપિયા હતા, તેના બદલે હવે 11,000 રૂપિયા ચૂકવવા પડશે। તો તુલસી વિવાહ 25,000 રૂપિયામાં સંપન્ન થતા હતા, તેના માટે હવે 51,000 રૂપિયા આપવા પડશે। ટેમ્પલ કમિટીએ મંદિરના વ્યવસ્થાપન અને ખર્ચને પહોંચી વળવા દરમાં વધારો કર્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે। રણછોડરાય ગરીબોના બેલી ગણાય છે, પણ હવે આ રાજા રણછોડના મનોરથ કરવું તેમના ભક્તોને મોંઘું પડવાનું છે। સુરતમાં બે ખોડલધામના નિર્માણ